ઊંઝા એપીએમસીનું ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો છે। 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે। તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન ચાલુ છે। 11 વાગ્યા સુધી શાંતિપૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કર્યું હોવાના આંકડા છે। 11 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે છે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હોવાની માહિતી છે। ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું છે। 11 વાગ્યા સુધીનો આંકડો છે આપણી પાસે। વેપારી વિભાગમાં 36% મતદાન થયું હોવાનો આંકડો સામે આવી રહ્યો છે। ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલે પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા। પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તા પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે। હાવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે। 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા। હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે। જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે અને હાલ પૂરતી આ આવક બંધ કરાઈ છે। ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે। લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે। વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે। જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે। અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે। જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે। અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી। આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લો ત્યાં સુધી છે, આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધા બસ ટોટલી અભાવ। ત્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે, ભૂખા ને તરસ્યા ઉભા। અમારી કોઈ જમવા અમે હજી સુધી ગયા નથી। વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે। દ્વારકાના ખંભાળા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે। યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરવામાં આવી। મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે। યાર્ડની બહાર વહેલી સવારથી જ ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે। હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે રીતની માહિતી આવી રહી છે, મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે, વધુ અપડેટ શું, કેટલા ખેડૂતો આવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકો છે તે મગફળીના ઉત્પાદનમાં હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે આ વખતે પણ મગફળીનું ઉત્પાદન સારું થયું છે। ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા। ત્યારે 3 દિવસ જે બંધ હતી હરાજી, તેને લઈ જે આજે સોમવારના વહેલી સવારથી જ જે યાર્ડ છે તે ખોલવામાં આવ્યું હતું અને ખેડૂતોને જે મગફળીની જે ખરીદી છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારથી જ અંદાજિત 10,000 જેટલી મગફળીના કટ્ટાની આવક થઈ હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ યાર્ડમાં પહોંચ્યા હતા। જી, આભાર મુકુંદ માહિતી બદલ। પ્રખ્યાત તબલાવાદક જાકીર હુસેનનું નિધન, 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ। લાંબા સમયથી બીમાર હતા જાકીર હુસેન।
જાકીર હુસૈનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન. ખેડૂત વિભાગના 20 ઉમેદવાર, વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને. ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા. 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો. સતત 5મા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડીનો પ્રકોપ. 6.8 ડિગ્રી સાથે નર્મદા ઠૂંઠવાયો તો નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. થરાદમાં પણ 7.9 ડિગ્રી સાથે હાડથી જવતી ઠંડીનો લોકોએ સામનો કર્યો. સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો કહેર યથાવત. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા. પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ. ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. કચ્છવાસીઓ થઈ જજો સાવધાન, હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવી દે તેવી આગાહી. કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી. ડિસેમ્બરના અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ. ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપમાનનો સહારો લેવા મજબૂર. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પડ્યું ઘટ્યું. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડથી જવતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ. ખેતરોમાં પક્ષી માટે મૂકેલા પાણીના કુંડામાં બરફ જામ્યો. બરફના કારણે શાકભાજીના પાકને પણ નુકસાન. 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી. શ્રીગંગાનગર અને સીકરમાં ગાત્રુથી જવતી ઠંડી. ઠંડીનો પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચતા લોકો ઠૂંઠવાયા. આગામી દિવસમાં હજુ ઠંડી વધવાની આગાહી. રાજસ્થાનના લોહવારામાં ઠંડીનો પ્રકોપ. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડીનું એલર્ટ અપાયું. તો અજમેર સહિત અનેક શહેરોમાં તાપમાન ગગડતા વાહનો પર બરફની ચાદર જોવા મળી. માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. તાપમાન ફરી 2 ડિગ્રી ગળતા લોકો ઠૂંઠવાયા. અરવલ્લીના સર્વોચ્ચ ગુરુ શિખરમાં ઠંડા પવનો ફૂંકાયા. મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીની મજા માણવા આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની માણી મજા. બરફવર્ષા બાદ ખુલ્લા મેદાનમાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગ કરવા ઉમટ્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ આઈસ સ્કેટિંગની મજા માણી. સ્કેટિંગનો નજારો ડ્રોન કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો. બરફના ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા. સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લીધે જનજીવન પ્રભાવિત થયું. કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા. લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો વાહનો પણ બરફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ. મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળો ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. હિમવર્ષાના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું. પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા. થીજી ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના કોલ્ડ વેવની અસર. ડલ લેક પર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. તો યાયાવર પક્ષીઓનો પણ ડલ લેકમાં જમાવડો જોવા મળ્યો. સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર અસર. શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમવર્ષાના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી. ફાગુ, કુફરી, નારકંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો. તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા.
ઓરિસ્સાના મયુરભંજમાં કોલ્ડવેવની અસર તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામ્યો. તમિલનાડુનું થૂથુકુડી થયું પાણી. PNT કોલોની, કથિરવેલ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આકાશી આફત બાદ હજુ પણ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. થૂથુકુડીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા. મિલ્લેરપુરમ સહિત થૂથુકુડીના પશ્ચિમ વિસ્તારોમાં રસ્તાઓએ જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોરબીમાં ગરમ કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી. આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખીને લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા. સત્તારધાર ગામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મોરચો કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વિજય બાપુને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ કર્યા. આરોપીઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું. ભાવનગરમાં ડોક્ટર સાથેની છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો. શેરબજારમાં રોકાણના બહાને ડોક્ટર સાથે કરી હતી 50.89 લાખની ઠગાઈ. સાયબર ક્રાઇમની ટીમે હર્ષિલ દવે નામના શખ્સનો હરિયાણા જેલમાંથી કબજો મેળવ્યો. આ કેસમાં અગાઉ 5 આરોપીઓની થઈ હતી ધરપકડ. જૂનાગઢમાં દુષ્કર્મ આરોપીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા. 7 દિવસની પેરોલ મળતા ઘરે આવ્યો હતો આરોપી. મિતુલ બારૈયા નામના આરોપીએ ફરી જેલમાં ના જવું પડે તે માટે જીવન ટૂંકાવ્યું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.